ચેઇન સ્નેચર, નકલી પોલીસ અને હ્યુમન ટ્રાફિકિંગ વિશે લોકોને જાગૃત કરવા માટે લોકરક્ષક સેવા સમિતિની સંસ્થાએ અમદાવાદની જનતાને 20 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવીને જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. હેલ્પ એન્ડ સેવ મી ડોક્યુમેન્ટરી ફિલ્મમાં નકલી પોલીસ, ચેઇન સ્નેચરો, ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી અને હ્યુમન ટ્રાફિકિંગ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. વસ્ત્રાપુર લેક પાસે આ સંસ્થાના સભ્યો રહીશોને જાહેરમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવીને જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરશે. વસ્ત્રાપુર લેક પાસેનું અમે જાહેરમાં વિમોચન કરી રહ્યા છીએ, જ્યાં આગળ અમે આવતી હતી પબ્લિકને ડોક્યુમેન્ટરી બતાવીશું. સાથે સાથે અમે 10,000 સીડી અત્યારે હાલમાં તૈયાર કરાઈ છે, જે અમે પબ્લિકમાં ફ્રી ડિસ્ટ્રીબ્યુટ કરશું. અને પબ્લિકને આપણે મેસેજ આપીશું કે તમે આ સીડી જુઓ, સમજો, તમારા પરિવારને સાથે બેસીને સમજાવો, પછી કોકને આગળ પાસ ઓન કરો અને એમને પણ કહો કે આ સીડી જોઈને સમજે, આવી ઓપરેન્ડી વિશે થોડી માહિતી મેળવી લે. આ અભિયાન અમારું 45 દિવસ ચાલશે. એ 45 દિવસ દરમિયાન અમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અમારી ઊંટ ગાડી, એલસીડી ટીવી, સીડી, અમારા પેમ્પલેટ, પત્રિકાઓ અને આપ જેવા મીડિયા ભાઈઓના માધ્યમથી અમે આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે લોકો જાગૃત થાઓ અને એક થાઓ.